સારા સમયે શરૂ કર્યા હતા. પરિણામ ઘણીક વાર બહુ વિચિત્ર આવતું હોય છે. પ્રારંભ અને પરિણામ આ બેની વચ્ચેનું જે અંતર પડ્યું છે એ ઘણીક વાર માનવ માટે ખતરનાક નીવડે છે. લક્ષ્યને રાખીને જ હંમેશા પ્રારંભ થતો હોય છે. માણસ ઘરથી બહાર નીકળે ને તો કોઈ પણ લક્ષ્ય હોય, મંદિરે જવું છે કે ઓફિસે જવું છે, કંઈક પણ લક્ષ્ય રાખીને જ માણસ ઘરની બહાર નીકળે છે. અને લક્ષ્ય વગરનો ઘરેથી બહાર નીકળે ને તો એ રખડું કહેવાય. લક્ષ્ય વગર તમે ઘરેથી બહાર નીકળો તો એને રખડું કહેવામાં આવે છે. બિન જવાબદારી માણસ હોય. જવાબદાર વાળો માણસ કોઈ લક્ષ્ય કરીને જ બહાર નીકળે છે. એમ પ્રારંભ હંમેશા કોઈ લક્ષ્યથી શરૂ થતો હોય છે. તો પ્રારંભ અને લક્ષ્ય બેની વચ્ચેનો જે ગેપ પડ્યો છે એ ગેપ જ ઘણીક વાર માણસને દૂર દૂર ઢસડી જતો હોય છે. પરિણામ નજીક લાવવાને બદલે પરિણામ બહુ દૂર ચાલ્યું જતું હોય છે. તો સુંદરકાંડમાં હનુમાનજી મહારાજની જે આ કથા છે એનાથી સુંદરકાંડ એવું લેસન આપે છે કે હર કોઈ કાર્યમાં ભગવાનને યાદ કરજો. મહાન પુરુષો ખાવાનું ચાલુ કરે ને તોય પણ કોળીઓ મોઢામાં મૂકતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલીને કોળીઓ મોઢામાં મૂકે છે. મહાપ્રભુજીનો મત હતો કે ભોજન કરતા ભગવાનને જો યાદ કરશો તો ભોજન ભજન પરિણામ લાવી આપશે. ભુંજ તે ત્વઘમ પાપા તે પંચાત્મ કારણાત. કોઈ પણ કાર્યમાં ભગવાનને ભૂલીને પ્રારંભ કરવો એ તમારા કર્મ ઉપર આધારિત બન્યું. ભગવાનને યાદ કરીને તમે કાર્ય શરૂ કરશો તો એ કર્મ કદાચ ખરાબ હશે ને તો ભગવાન એમાં મદદ કરશે. પરમાત્મા એમાં ધ્યાન આપીને આપણું રક્ષણ કરશે. સુંદરકાંડની કથા ઉપર એક રાજાને મંત્રીએ નિયમ લીધો કે સુંદરકાંડ એવું માને છે કે ભગવાનને યાદ કરીને જ કાર્ય શરૂ કરો એટલે ભગવાન રક્ષા કરે, પરિણામ ભગવાન સારું લાવે. પેલા બે જણાએ નક્કી કર્યું કે સવારે ઘરેથી નીકળવું ત્યારે 5-5 માળા કરીને નીકળવું. રાજાએ બી 5 માળા કરે. પેલો સુંદરકાંડની કથા પછી સનાતન ધર્મે એક નિયમ કર્યો છે કે કાયમ 5 માળા, 5 પ્રદક્ષિણા, 6 દંડવત અને 11 જનમંગળના પાઠ આટલા કર્યા પછીથી જ ઘર છોડો. એમ નહીં તો પાછા ઘરે આવશો કે નહીં આવો એ જવાબદારી ઈશ્વરના માથા ઉપર નથી, તમારે ભાર વહન કરવાનો રહ્યો. આપણી સંસ્કૃતિમાં પંચાયતે બોર્ડ માર્યા હોય પુનઃ પધારજો. પુનઃ પધારજો એટલે ગામ એનું પાણી હરામ કરીને જાય છે. જે જાનારા જાય છે એ પાછા નથી આવવાના, એ તો સાંજે ઘરે આવવાના જ છે પાછા. તો પંચાયતે બોર્ડ માર્યું છે પુનઃ પધારજો, પાછા આવજો. આવવાનું છે ને, પાછાનું ઘર છે, બૈરું છે, છોકરા છે, ક્યાં જવાનું? બોર્ડ એટલે મારવામાં આવે છે તો ભગવાનને સંભાળ્યા સિવાય જાય છે ને. બસ હવે તારા પ્રારબ્ધ ઉપર ચાલવાનું રહ્યું છે. પાછો આવે એક નોય પણ આવે. ઘણીક વાર વળાવનારા માણસોની ભીડ તમે જોજો. જાનારો એક જ હોય, વળાવનારા રેલવે સ્ટેશન ઉપર 50 ભેગા થયા હોય. ગીરદી વળાવનારાની જ હોય. હવે પેલી ટ્રેન ચાલુ થાય ને તો ઓલો બારી મોઢું કાઢીને બેઠો હોય અંદર, જેમ લાઈન પૂર્યો હોય. પણ બધાયના હાથ અદ્ધર હોય, આવજો આવજો આવજો. નાના બચ્ચા તેડ્યા હોય ને એને એની મમ્મી કહેતી હોય, ઓલું બચ્ચું આમ કરતું હોય કે જાઓ તમ થારે જાઓ.
અમે અમારું હાંકશું એમ. તો મને ને તમને ખોટું મરચું ભરાણું છે કે આપણા વગર નહીં ચાલે. દુનિયા ચાલે જ છે, ચાલે જ છે. રાવણ હતોય તોય ચાલતું હતું. દુર્યોધન આવ્યો એ ગયો તોય ચાલે જ છે. જગત ચાલે જ છે. ત્યારથી ગુજરાતીમાં કહેવાય છે કુકડીનું મોઢું ડેફે. મારીને તમારી તાકાત કેટલી એમ. ગલીમાં 5 જણા એમ કે છગનભાઈ બહુ હારા એટલે આપણને એમ થાય કે દુનિયા હું જીતી ગયો. આપણું ફિલ્ડ કેટલું છે. ગામમાં 2 જણા એમ કે બહુ હારા છે, સુખી છે એટલે આપણે પૂરું થયું. વિશ્વના મેપમાંથી ઘણાના નામ ખતમ થઈ ગયા. આપણે જેની પેઢીમાં હોઈએ પેઢીના નામ 2 થી 3 માંડ આવતા હોય. કોઈ પૂછે કે તમારા પિતાનું નામ તો છગન, તમારા દાદુનું નામ તો મગન, પછી પરદાદાનું નામ તો નાથાભાઈ, પછી જય સ્વામિનારાયણ. એ તો આ ઇન્ડિયન ને પાછા 3 પેઢીના નામ આવડે. અમેરિકન વાળાને તો હગા બાપનું નામે ખબર ન હોય. પછી આમાં કોણ કોને ઓળખે છે. ખોટો બચકો માથે લઈને ફર્યા કરીએ છીએ, હું છું. કુદરતે માણસની સૃષ્ટિ જે બનાવી છે ને એમાં એક હું નામનો શબ્દ બનાવ્યો નહીં, બહુ ખરાબ બનાવ્યો. એની મનમાં એક કેમલ ઈશ્વરે બનાવ્યો ને કક્કાવારીમાં એક હ બનાવ્યો. બેના વળાંક તમે જુઓ એમ. કેમલના વળાંક તમે જુઓ. એક અંગ કેમલનું સીધું નહીં જોવા મળે એમ. કેમલના બધા અંગ વાંકા હોય એમ. કક્કા વારખડીમાં જે હ આવ્યો ને એ હ ના બધા અંગ વાંકા હોય અને ઈ હ જ માણાને પાઈ દીધો છે. ચકલા ઉંદર ચૂં ને છછુંદરોનું છું. પહેલા હાઈસ્કૂલમાં ભણતા ત્યારે કવિતા આવતી કુંજનની કકાવારી. એમાં એમ લખે છે કોઈ સાહિત્યકાર, ચકલા ઉંદર ચૂં ને છછુંદરોનું છું. ચકલા હોય છે ચીંચી કરતા હોય, ઉંદર હોય છું કરતા હોય. ચકલા ઉંદર ચૂં ને છછુંદરોનું છું. કુંજન માસી કક્કાવારી હું કુદરતને પૂછું છું. હું ભગવાનને એમ પૂછું છું કે બધાને તે એક અક્ષર આપ્યા. કોઈને ચ આપ્યો ને કોઈને છું આપ્યો ને કોઈને કુ આપ્યો ને કોઈને ગુ આવ્યો. તો કબૂતરો જયારે બોલતા હોય ત્યારે કબૂતરોનું ઘુ. કબૂતરને ઘ આપી દીધો, ચકલાને ચ આપી દીધો, ઉંદરને છ આપી દીધો. એક અક્ષર બોલ્યા કરતા હોય. પ્રભુ માણાને તે જે અક્ષર આપ્યો ની હ આપ્યો ઈ ભૂલ ખાધી તે. કબૂતરોનું ઘુ ને માણસ બોલે હું. કુંજન માસી કક્કાવારી હું કુદરત નહીં પૂછું છું. પ્રભુ માણાને તે હ ના આપ્યો તો સારું હતું. એ તો આખી જિંદગી હું કર્યા જ કરે છે. સુંદરકાંડનું લેસન છે. હર કોઈ ક્રિયામાં ભગવાનને યાદ કરીને જ કાર્ય શરૂ કરો તો પ્રારંભે પોગાશે, નહીં તો અધવચે અચ્યુતમ કેશવમ. પેલા 2 જણાએ નક્કી કર્યું કે 5 માળા એટલે કે આ શરીર જે બન્યું છે એ 5 તત્વનું બન્યું છે. પંચભૂત જેને આપણે કહીએ છીએ, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ પંચભૂતનું આ શરીર બને છે. તો પંચભૂતનું શરીર બન્યું છે એટલે 5 માળા નક્કી થઈ. તો કાયમ 5 માળા કરો, 5 પ્રદક્ષિણા કરો. તમે ભગવાનને 1 પ્રદક્ષિણા કરશો તો સારું જે આ વર્લ્ડ છે એ વર્લ્ડની 1 પ્રદક્ષિણા તમે કરો ને જેટલું પુણ્ય તમને મળે ભગવાનની 1 પ્રદક્ષિણા કરનારી વ્યક્તિને એટલું પુણ્ય મળે છે. તો દુનિયામાં કેટલા તીર્થો આવી ગયા, કેટલા મંદિરો આવી ગયા, કેટલી મહાન નદીઓ આવી ગઈ, કેટલાય ઋષિઓ સંતોના આશ્રમો આવી ગયા, કેટલાય ગુરુજનો વડીલો. 1 બ્રહ્માંડની પ્રદક્ષિણા તમે કરો
અને એનું જે પુણ્ય મળે આટલું પુણ્ય ભગવાનને એક પ્રદક્ષિણા કરવાથી મળે છે. એટલે 5 પ્રદક્ષિણા કરો કે 6 દંડવત કરો એમ, અને 11 જનમંગળના પાઠ. આ 11 પાઠ સ્વામિનારાયણ સંપ્રદાય ઉમેર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય એવું માને છે કે ઘણીક વાર માણસના જીવનમાં અનંત જન્મનું સંચિત કર્મ એટલું ખતરનાક હોય કે પૈસો અને પુત્ર બેને અસર કર્યા કરે. પ્રારબ્ધની બૌદ્ધાય અસર કાં પૈસા ઉપર થતી હોય ને કાં પુત્ર ઉપર થતી હોય. આ 2 અસરો જે છે એ પ્રારબ્ધની અસરોથી અસર કરે છે, અને આ 2 જ અસર માણસના જીવનને સુખી અને દુખી કરે છે. કદાચ પૈસો અઢળક હોય પણ પુત્ર જો ન હોય તો ભલે માણસ મન મનાવે ખરો, પણ એના ઊંડાણની અંદર પુત્ર નથી, મારી પાછળ કોઈ વારસદાર નથી, એનું મનમાં દુઃખ રહેતું હોય છે. અને કદાચ અડધો ડઝન દીકરા હોય પણ પૈસો જો ન હોય તો મનમાં એમ થયા કરે કે હું બાપ તો બન્યો, પણ અડધો ડઝનને હું કઈ રીતે ઉછેરીશ, કઈ રીતે એજ્યુકેશન આપીશ. પૈસો અને પુત્ર જીવનના 2 પગ કહેવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે આ દુનિયા પગથી નહીં કાપી શકાય, પૈસાથી કાપી શકાશે. માણસની આંખ પ્રેમ પ્રધાન નથી, પૈસા પ્રધાન છે. પૈસો હશે ને તો હાળો થવા તૈયાર થાય, જો નહીં હોય તો બનેવી થવાય કોઈ તૈયાર ન થાય. વજન વ્યક્તિમાં નથી, વ્યક્તિના પોકેટમાં વજન છે. ટ્રેન ઊભી રહે ને પછી ફેરિયા આવે. હવે આપણે અમદાવાદથી બેઠા હોય અને વસઈ આવ્યું હોય ત્યાં ચા વગર માથું ફાટતું હોય આપણું. મનમાં એમ થાય કે ચા મળે તો સારું, ચા મળે તો સારું. એમાં એટલે ફેરિયા આવે, ગરમમાં ગરમ ચા લાવું. ઓલું પૂછે ચા લાવું, ત્યારે આપણું મન આપણને એમ કહે તારો ચા તો ગરમ છે પણ મારું ખીચું નરમ છે. નરમ ખીચા વાળાથી ગરમ ચા પીવાય? એ પૂછે છે એ મને તમને નથી પૂછતો, એ આપણા પોકેટને પૂછે છે ચા લાવું. પોકેટ હા પાડે તો એમ કહેવાય કે આ ચા લાવ એમ. તો પુત્ર ને પૈસો આ બંને પ્રારબ્ધ ઉપર આધાર છે. ઘણીક વાર પ્રારબ્ધ એવું ખતરનાક હોય કે સ્ટીલ કરતાય બી કઠિન હોય. એને ગમે એટલા પાઠ કરો, તમે ગમે એટલા ધર્મચુસ્ત બનો, પણ એમાં જરાય લીસોટોય ન પડતો હોય. આવા કઠણ જે પ્રારબ્ધો હોય એમાંથી માણસ કેમ સુખ્યો થાય? શતાન સ્વામી ઉપર ભગવાન સ્વામિનારાયણ જ્યારે રાજી થયા 1886, સત્સંગી જીવન નામનો ધર્મગ્રંથ બનાવીને જ્યારે અર્પણ કર્યો, હનુમાનજી મહારાજના મામા થાય છે. શતાન સ્વામી એની રચના જોઈને ભગવાન ખુશ થયા અને કહે છે કે સ્વામી માગો. તો શતાન સ્વામી એમ કહે છે કે પ્રભુ, રામાયણ કાળમાં સીતારામનું લગ્ન કર્યા પછીથી ઈચ્છા હતી કે સીતારામના ચરણમાં કાયમ મને વાસ મળે, પણ શક્ય બન્યું નહીં. ભગવાન અયોધ્યાની ગાદી ઉપર બિરાજ્યા, સીતાજી ભૂમિ પ્રવેશ કરી ચૂક્યા. પરિણામે ભગવાન રઘુનાથજી કહે છે કે હવે મને મહેલમાં કોઈનો સંગાથ ગમતો નથી, માટે તમે નહીં રહી શકો મારા ચરણમાં. ફરી સાધના કરતા ભગવાન દ્વારકાધીશ પ્રસન્ન થયા. મારી ઈચ્છા હતી પ્રભુ ચરણમાં મને કાયમ રહેવાનું મળો, પણ દ્વારકાધીશે વાત કરી કે મારે 16,008 રાણી છે, એનો જ વારો નથી આવતો વરહ દાડે, એટલે હું આ લાભ તમને નહીં આપી શકું. ફરીવાર 18મી સદીમાં ખરેખર આપે આ 2 અવતારનું કાર્ય જે હતું એ સંકલ્પ મારો પૂરો કર્યો. મને સાધુ દીક્ષા આપી, શતાનંદ નામ પાડ્યું.
મારી ઈચ્છા સંપૂર્ણ પૂરી થઈ ચૂકી છે, છતાં જ કહો છો કે તું માગે આપું, તો આપની પાસે એક વચન માગું છું. પ્રભુ કે માગ. તો કે કૃપાનાથ, રામાયણ કાળથી આરંભી ગૌતમ થકી જન્મ મેં લીધો, આજ લાખો વર્ષો વયા ગયા છે, કે 2 યુગ આખા બદલી ગયા છે. ત્યારથી આ જગતની સ્થિતિ શું છે એને હું બરાબર જાણું છું. આટલા લાંબા એક્સપિરિયન્સ પછી પ્રભુ મને એવું સમજાણું છે કે માણસને 2 બહુ મોટા દુઃખ હોય છે. એક દુઃખ એને પુત્ર ન હોય ને એક દુઃખ એને પૈસો ન હોય, જરૂરિયાત પૂરતું એને મળતું ન હોય. આ 2 દુઃખને કારણે ઘણીક વાર ભગવાન ભજવાનો સમય હોય ને તો નથી ભજી શકાતા. એને માટે ઘરમાં એટલું ટેન્શન રહ્યા કરે કે આ ઘરને હું કેમ ઉઠાવી શકીશ, આ છોકરાઓનું જીવન કેમ હું બનાવી શકીશ. અને માણસ જ્યારે ઓફ થવાના સમય ઉપર હોય અને દીકરાઓને જ્યારે કશું ન આપી શક્યો હોય ત્યારે મરે છે, ત્યારે પણ એને ખૂબ દુઃખ હોય છે કે હું મારા દીકરાઓને કંઈ આપી ન શક્યો, કંઈ આપી ન શક્યો. માટે એક મારી માગણી છે કે પુત્ર અને પૈસો બસ માણસની જરૂરિયાત પૂરતું એને આપો. ભગવાન સ્વામિનારાયણે માથું ધૂણાયું છે, અસંભવ સ્વામી, આ સંસ્કૃતિના નિયમને ન તોડી શકાય. આ નિયમ તોડવા જાતા આખી સંસ્કૃતિ બરબાદ થઈ જાય, આ જગતનો ક્રમ નહીં જળવાઈ રહે. સ્વામી કહે છે કે તમે પુરુષોત્તમ નારાયણ છો, તમે કોઈ બી રસ્તો કાઢી શકો છો, પણ આ રસ્તો કાઢવો, કા એને દીકરો કે દીકરી આપો, અને બરોબર વ્યવસ્થિત એનું જીવન ચાલે, બસ એટલા પૈસાનો યોગ આપો. માણસ દોડી દોડીને થાકી ગયો છે, અને ઘણીક વાર આપણે દોડી દોડીને થાકી જઈને તો પેટ પૂરતું નથી મળતું. માણસ સફારી ભલે ન માગે પણ સારા કપડા તો માગે ને. માણસ બંગલો ન માગે પણ ઘર તો સાદું માગે ને. માણસ ઘારી ન માગે પણ પેટ ભરાય દાળ ભાત શાક રોટલી તો માગે ને. આટલું જ્યારે ન મળે, પોતાના બૈરા છોકરા સ્વમાનથી સમાજમાં ઊભા રહી શકે. ઘણીક વાર આપણે મહેફિલમાં જવું હોય, કોઈ ફેસ્ટિવલમાં જવું હોય, પણ ગરીબીને કારણે એમ થાય કંઈ નથી જવું હવે, કારણ કે બધાની વાઈફો સારા કપડા દાગીના પહેરીને આવી હશે. હવે આને હું બિચારીને કશું લાવી આપતો નથી. ભાગવતમાં સુદામાની કથા છે. સુદામાજી રેડ્યા, એ જમાનાનો ભણેલો બેતાજ પોસ્ટ ગ્રેજ્યુએટ માણસ હતો. પોરબંદર સૌરાષ્ટ્રમાં આવ્યું. સૌરાષ્ટ્રમાં રહેનારા સુદામા યુનિવર્સિટી ઉજ્જૈનમાં હતી, અને એ ટાઈમમાં ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં કોઈ યુનિવર્સિટી જ નહોતી. અને એમાંય પણ આ સાંદીપનીની યુનિવર્સિટી જે હતી એમાંય રાજકુમારો સુખી ઘરના છોકરાઓ જ ભણવા આવતા, એને એડમિશનો મળતા. પણ સુદામાજીના ફાધર મોતીરામ પોરબંદર નરે જેટલા ધનાઢ્ય હતા, એટલે એની ઈચ્છા હતી કે મારા દીકરાને મારે સારામાં સારો ભણાવવો છે. અને સુદામાજી પણ કોમ્પ્યુટર હાલતું ચાલતું જોઈ લો, લાઇબ્રેરી જોવો તમે. ભાગવતમાં સુખદેવજી એની વાત લખી છે કે સુદામાજી કેવા મહાન હતા. આવી સાંદીપનીના આશ્રમમાં ભણીને આવ્યા, પછી એના મેરેજ થયા. સુશીલા નામની ડાય દીકરી મળી, 2-3 છોકરા થયા. પછી એની જે કઠણાઈ આવીને ઘણીક વાર દોરડું ખેંચીએ ને તો આપણે હોત ખેંચાઈ જઈએ. દોરડું ખેંચવા માટે તાકાત કરીએ તો ઘણીક વાર આપણે ખેંચાઈ જતા. સુદામા ખેંચાઈ ગયા. વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, એમ ભાગવત કહે છે. જગતમાં જેટલા ગુણો હોય ને એટલા ગુણો સુદામાજીમાં હતા. કે સુદામાજીનું બ્રેન ઈશ્વરે એવું બનાવ્યું હતું કે જાણે હાલતી ચાલતી કોઈ લાઇબ્રેરી હોય એમ.
સુદામાજી એટલા બધા ધર્મચુસ્ત હતા, વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. બોલો, આ 22 વર્ષના યુવાન માટે આ શ્લોક લખાય. સુખદેવજી મહારાજ લખે છે, 22 વર્ષના છોકરાને જીતેન્દ્રિય લખીએ કાય? પણ સુદામાજી માટે ભાગવતજી એમ કહે છે કે આ પુરુષ ન ભૂતો ન ભવિષ્યતિ એવો હતો, અને એટલે જ ભગવાન કૃષ્ણ એને મિત્ર બનાવેલ. પણ કઠણાઈ જ્યારે એને આંબી ગઈ ત્યારે સુદામાજીનું એજ્યુકેશન, સુદામાજીની બુદ્ધિ, સુદામાજીની હોશિયારી એ દોરડું થોભ્યું પણ ન ખેંચાણું, સપૂચા પોતે ખેંચાઈ ગયા. પરિણામ કેટલું ભયંકર આવ્યું આપ જાણો છો. એમ ભગવાન સુદામાજીની સાથે ગાઢ મિત્રાચારી ધરાવતા હતા. ભગવાન રઘુનાથજી સુગ્રીવને માટે એમ કહે છે કે મિત્રનું દુઃખ એ મારું દુઃખ છે. કે જો ન મિત્ર દુઃખ હોય દુખારી, તેના હું બિલોકત પાતક ભારી. જો ન મિત્ર દુઃખ હોય દુખારી, તેના હું બિલોકત પાતક ભારી. જો ન મિત્ર દુઃખ હોય દુખારી, તેના હું બિલોકત પાતક ભારી. જો ન મિત્ર દુઃખ હોય દુખારી, તેના હું બિલોકત પાતક ભારી. તેના હું બિલોકત પાતક ભારી. તેના હું બિલોકત પાતક ભારી. મિત્રનું દુઃખ એ મારું દુઃખ ગણાય. મિત્ર તું દુઃખી જો હો તો ખરેખર મને કેમ ઊંઘ આવે? જે થવાનું હોય તે થાય. હું એક જ બાણે વાલીનો વધ કરી, સુગ્રીવ તમે જઈ શકો છો. હવે આ કથાને તમે યાદ રાખજો. આ ચોપાઈ ભગવાન જે બોલ્યા છે એ શબ્દો ગોસ્વામીજીએ રામાયણમાં લખ્યા છે. મિત્ર દુઃખો જેન મિત્ર દુઃખ હોય દુખારી, તીન હું બિલોકત પાતક ભારી. મિત્રને દુઃખે જેને દુઃખ ન થતું હોય આવા માણસનું મોઢું જોવામાં પાપ લાગે છે, અપશુકન થાય છે. ઉપર સાંદીપનીના આશ્રમમાંથી સુદામાજીને ભગવાન જ્યારે 2 જણા અભ્યાસ પૂરો કરી નીકળ્યા છે, હવે 2ના રસ્તા જુદા ફાટ્યા. સુદામાજીને આવવું હતું સૌરાષ્ટ્ર બાજુ અને ભગવાનને જવું હતું યુપીમાં. એટલે બંને મિત્રો બાદ ભીડીને ખૂબ મળ્યા છે અને ખૂબ રેડ્યા છે. સુદામાજી એમ કહે છે કે કૃષ્ણ ભૂલી તો નહીં જાને. સુદામા બુદ્ધિશાળી હતા એટલે એક ક્વેશ્ચન કર્યો છે કે તું છો ભગવાન હો, છતાં આ જગતનું સ્ટેજ એવું છે કે માણસની આંખમાંથી ઘણીક વાર માણસ ખસી જતો હોય છે. આ જગતનું સ્ટેજ એવું છે, માણસના હૃદયમાંથી માણસનું થાન ભૂસાઈ જતું હોય છે. એટલે એમ કહે છે મને ભૂલી તો નહીં છે ને. ભગવાન કૃષ્ણ બાદ ભીડી ગયા. સુદામા આવું કેમ બોલે છે? ભગવાન રેડા છે મિત્ર માટે. 2 છૂટા પડ્યા. ભગવાન મથુરા આવ્યા છે, મથુરાને છોડીને દ્વારિકા વસાવી છે. દ્વારિકામાં પછી ભગવાનના એક પછી એક લગ્ન થયા. 16,008 લગ્ન થયા. રામ બોલો ભાઈ રામ. ક્યાં સુદામા રહે છે, શું કરે છે, કોણ જાણે છે? દ્વારિકા જ્યારે નવી વસાવી હશે, 56 કોટી યાદવને જ્યારે બંગલા બધા ફાળવવામાં આવ્યા હશે, દ્વારિકા સૌરાષ્ટ્રમાં જ છે ને. પોરબંદર અને દ્વારિકા વચ્ચે ક્યાં મોટું અંતર છે? મથુરા અને પોરબંદર વચ્ચેનું અંતર લાંબુ હતું, પણ દ્વારિકા અને પોરબંદર વચ્ચે અંતર ક્યાં લાંબુ હતું? તો જ્યારે 56 કોટી યાદવને મકાનોની વહેંચણી જ્યારે થઈ
કારણ કે દ્વારિકા એ કઈ યદુવંશીઓ માથે ઈંટોડા લઈને નથી ઊભી કરી. કઈ પરમાત્માની ઈચ્છામાં શક્તિથી આ રાજધાની તૈયાર થઈ છે અને દ્વારકા વાસીઓને રહેવા માટે હાઉસો બધા ફાળવવામાં આવ્યા. ભગવાન કૃષ્ણ જાણે છે સુદામાજી પોરબંદર ગયા પછી એનો બાપ ઓફ થઈ ગયો, એની મા ઓફ થઈ ગઈ, એનું ઘર હતું એ વેચાઈ ગયું, 5 પૈસા બિચારાના બધા ખતમ થઈ ગયા. આજે પોરબંદરના આ છેડેથી આ છેડા સુધી લોટ માગે છે તો 4 જણાનો પૂરું થાય એટલો લોટ મળતો નથી. આમ ભગવાન જાણે છે, છતાં એમ નથી કહેતા સુદામા મારી પોરબંદરને ગોળી ઉયોય દ્વારિકા. આ 56 કોટી યાદવને બંગલા ફાળવું છે, તને ફાળવી દેશે. અને જ્યારે જ્યારે નવા બંગલા થયા હશે ત્યારે એલા જૂના બંગલા જે બધા ભાંગી જાય એના સોનાના ઈંટોડા હોય ને, દ્વારિકા તો સોનાની કહેવાય. ભાગવત જો સાચું જ હોય, એમ ભાગવત જેની કથા જો ખરેખર સાચી જ હોય, વાસ્તવિક ઘટના જો આ હોય તો સોનાના જે હાઉસો હતા એ સોનાની ઇમારતો ઘણીક વાર તોડી નવી બંધાતી હોય. તો એ જે કચરો નીકળે સોનાનો એમાંથી એક જ ઈંટોડો લઈને એનું પાર્સલ કરી દે, પોરબંદર સુદામાજીને મળે તો એક ઈંટોડામાં સુદામાજીને મકાન થઈ જાત. પણ છતાં ભગવાન કૃષ્ણ ઈંટોડો નથી મોકલ્યો. 16,008 વાર લગ્ન થયા, લગ્ન પત્રિકા પોરબંદર નથી લખાણી, એમ ભાગવતનું માનવું છે. તો એક બાજુ કિષ્કંધા કાંડની કથા ને એક બાજુ દશમના ઉત્તરાર્ધની આ કથા, આ બંને ક્રોસ થાય છે. એક કથા એમ કહે છે, જો ના મિત્ર દુઃખ હોય દુખારી, તિનહુ બિલોકત પાતક ભારી. જો ના મિત્ર દુઃખ હોય દુખારી, તિનહુ બિલોકત પાતક ભારી. જો ના મિત્ર દુઃખ હોય દુખારી, તિનહુ બિલોકત પાતક ભારી. જો ના મિત્ર દુઃખ હોય દુખારી, તિનહુ બિલોકત પાતક ભારી. તિનહુ બિલોકત પાતક ભારી, તિનહુ બિલોકત પાતક ભારી. જો ના મિત્ર દુઃખ હોય દુખારી, મિત્રના દુઃખે જે દુખી ન હોય એનું મોઢું જોવામાં પાતક લાગે છે. તો આ ચોપાઈ જે ભગવાન રઘુનાથજી બોલે છે, સુગ્રીવને માટે એને જોખમ આખું ઉઠાવ્યું. વાલીનો કોઈ એવો ગુનો નથી જે ગુના ઉપર આ સજા એને અપાય, છતાં ભગવાને મિત્રના નાથા ઉપર એક જોખમ ઉઠાવી લીધું. આ ચોપાઈ દ્વારકાધીશને કેમ લાગુ ન પડ્યા? ભગવાન શ્રી રઘુનાથજી એમ કહે છે, ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપત કાળ પરખીએ ચારી. 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 આપત કાળ પરખીએ ચારી, આપત કાળ પરખીએ ચારી. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી. રામાયણ એમ કહે છે કે એક ધીરજતા, પોતાનો રહેલો ધર્મ, ત્રીજી પોતાની નારી અને ચોથો મિત્ર. આ 4ની પરીક્ષા તો આપતકાળનો સમય જ્યારે આવે છે ત્યારે જ ખ્યાલ આવે કે મારામાં કેટલો ધર્મ રહ્યો છે, મારામાં ધીરજતા કેટલી છે, મારી વાઈફ મારી સાથે કેવું પ્રેમ કરે છે અને મિત્ર મને કેવો સાથ આપે છે, એ તો આપતકાળમાં ખબર પડે એમ રામાયણ માને છે. તો સુદામાના જીવનમાં ઝૂંપડું નોર્યું રહેવા માટે, ધોતિયું પહેરવાનું નોર્યું,
40 વર્ષની ઉંમરે સુદામાજી પહોંચ્યા તો જાણે 80 વર્ષનો ડોહો હોય ને આવી તેની દિશા થઈ ગઈ. 40 વર્ષે માથાના વાળ ધોળા થઈ ગયા, આંખનું તેજ ઓછું થઈ ગયું. જોનારને એમ લાગે કે 80 વર્ષનો બુઢો થઈ ગયો. બસ મારે એમાં અત્યારે ઊંડું ઉતરવું નથી. હું તો સુંદરકાંડની કથા જે છે એનું લેસન લખાવું છું. એમ હનુમાનજી મહારાજની આ કથાનું લેસન એ છે, કોઈ પણ કાર્ય શરૂ કરો ત્યારે ભગવાનને યાદ કરીને કરજો કે જેનાથી ભગવાન તમને લક્ષ્યાંક સુધી પહોંચાડશે. વચ્ચેનો જે ગેપ છે એ ગેપ તમારા જીવનમાં ગળાનો ફાંસો નહીં બનવા દે ભગવાન, અને સહી સલામત તમને પાર ઉતારી દેશે. આ લેસન છે. તો રાજા એને મંત્રીએ નક્કી કરેલું 5 માળા કાયમ કરવી. એમ તો 5 માળા, 5 પ્રદક્ષિણા, 5 દંડવત અને 11 જન્મમંગળના પાઠ. તો ભગવાન સ્વામિનારાયણ શતાન સ્વામીને એમ કહે છે કે સ્વામી, આ સંસ્કૃતિથી વિરુદ્ધ, આખી ધર્મ મર્યાદાથી વિરુદ્ધ છે. એ તો સૌના કરેલા કર્મ પ્રમાણે સૌએ ભોગવવું જ પડશે. શતાન સ્વામી કહે છે કે આપ દયાળુ છો, પ્રભુ છો, કોઈ રસ્તો કરી આપો, આનો કોઈ પણ માર્ગ કરી આપો. પછી ભગવાન સ્વામિનારાયણે એક માર્ગ કર્યો. પૈસા માટેનો માર્ગ એ કર્યો કે પ્રારબ્ધ એટલું કઠણ હોય કે જ્યાં હાથ નાખો ત્યાં નુકસાની તમે ઓરતા હો. ઘણીક વાર આપણે કોઈ પણ સારામાં સારી કંપની હોય, સારામાં સારી કોઈ શોપ હોય, એને આપણે ખરીદીએ. એમ હવે એના બધા પેપર્સ આપણે જોયા હોય અને ત્યાર પછી આપણે એને બાય કરીએ. પણ બાય કર્યા પછી આપણે જ્યારે એના ઓનર બન્યા એટલે કંપની માટે ડાઉન જવા. એનો એ જ મેનેજર હોય, એના એ જ કર્મચારીઓ બધા હોય, બધો સ્ટાફ એનો એ જ હોય. એમ પણ હવે આપણી કઠણાઈને આપણે જ્યારે કંપનીનું ભાગ્ય બન્યા, આપણે શોપનું ભાગ્ય બન્યા, આપણી કઠણાઈને કારણે ડાઉન મળે છે. ડોબાને દોઈને આપણે લાવ્યા હોય. ડોબું જ્યારે લેવું હોય, કોઈને ભેંસ લેવી હોય, બફેલો, પછી આપણને ખબર ન પડે તો જાણકારને હારે લઈ જાય. હવે એના બસના ભાડાના પૈસા આપણે આપીએ, એને નાસ્તો 2 વાર કરાવ્યો હોય, ભાઈ તું જોને આ મારે ભેંસ લેવી છે. આવી બરોબર ભેંસને જોઈને પછી એમ કે ના ના, ભેંસ તો સારી છે ને કિંમત વ્યાજબી છે. છતાંય વધારે નક્કી કરવા માટે માણસ દોવા બેહે, પાછો દોઈ લે, દૂધ કેટલું થાય છે, વટકે છે કે નથી વટકતી. હવે આ રીતે સંપૂર્ણ રીતે ડોબાને જોઈ દોઈને પછી લાવ્યા હોય એ આપણે ખીલે જ્યાં બાંધીએ અને આપણી કઠણાઈ દોવા બેહો ને પાટું મારે. માણસના હર કોઈ કાર્યમાં એની અસરો દેખાતી હોય છે. તો ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે સ્વામી, આ બહુ અઘરી વાત તમે મારી પાસે માગી કે માણસને જરૂરિયાત પૂરતા 5 પૈસા મળે જેનાથી સારી રીતે ખાઈ શકે અને સ્વમાનથી રહી શકે. આ વાત તમે બહુ અઘરી માગી. છતાં એક રસ્તો કરી આપું કે રામાવતાર, કૃષ્ણ અવતાર અને 18મી સદીમાં આ મારો રહેલો જે સ્વામિનારાયણ અવતાર, આ ત્રણેયના જે લીલા ચરિત્રો છે કે જેને આધારે 3 ગ્રંથો બને છે, રામાયણ, ભાગવત અને સત્સંગી જીવન. એમાં લીલા ચરિત્રોને અનુરૂપ ઋષિઓએ નામ પાડ્યા છે. એ નામ સિલેક્ટ કરી 108 નામ તમે સિલેક્ટ કરો. 108 નામ સિલેક્ટ શતાન સ્વામીએ કર્યા. તો ભગવાન સ્વામિનારાયણ હવે એની ઉપર સાઇન કરે છે કે આ 108 નામ એટલે એક પાઠ કહેવાય. આવા 10 પાઠનો ડોઝ કાયમ લેવો. એક પાઠ તમે કરશો એટલે રામાયણ, ભાગવત અને સત્સંગી જીવન, આ 3 પારાયણ માણસ કરાવે ને એનું કેટલું પુણ્ય મળે, એટલું પુણ્ય એક પાઠ કરનાર વ્યક્તિને મળશે. તો કાયમના મિનિમમ 11 પાઠનો આદેશ આપ્યો. 11નો ડોઝ લ્યો છે. એ 11નો ડોઝ તમે લ્યો
એટલે 11 તેરી 33, 11 રામાયણ, 11 ભાગવત અને 11 સત્સંગી જીવન, 11 વાર એના પાઠ, એટલે 33 પારાયણોનું પાઠ થાય અને એનું જેટલું ફળ મળે પારાયણ 9 દાડે પૂરી થાય. તો એ એટલી પારાયણોનું જે પુણ્ય મળે એટલું 11 જન્મંગળનો પાઠ કરવાથી એને પુણ્ય મળે અને એનાથી ઓલું કઠણ પ્રારબ્ધ જે હોય છે એ ઘસાઈ જાય અને ઘસાય એટલે એને ખાવા પૂરતું મળ્યા કરે, સમાનથી રહી શકે એટલા 5 પૈસા મળ્યા કરે છે. તો 5 માળા, 5 પ્રદક્ષિણા, 5 દંડવત અને 11 જન્મંગળના પાઠ આ મિનિમમ ડોઝ કહેવાય. પણ આપણી ઇન્ડિયન પ્રકૃતિ ને એટલે આપણે બૌદ્ધએ દવા ને દુવા આ બે મફત મળે ને એટલે એનું મૂલ્ય આંકતા જ નથી. આ દેશમાં જ્યાં મફત દવાખાનાઓ ચાલે છે એની દિશા તમે જુઓ. દવાખાનાની દવા લઈ આવે ખરા લોકો, એકાદ ડોઝ લઈને પછી નાખે ગાર બેગમાં, પૈસો નહીં દેવાનો. એટલે ખરેખર મફત આપવું એ સામા માણસને તમે ખોટે રસ્તે દોરી રહ્યા છો. કંઈક ચાર્જ રાખો, કંઈક ચાર્જ રાખો. મફત રસોડા જ્યાં હાલે છે ને મેં જોયા છે. હું મહુવા હતો ને પછી બોમ્બેમાં એક કાકુભાઈ કરીને છે મહુવાના, બહુ પાકા વાણિયા છે. તો હવે એને રસોડું ત્યાં મહુવામાં ચલાવવું તો એટલે મને કહે સ્વામી હું તમને ડ્રાફ્ટ મોકલું, તમે અરે ભલા માણસ હું ક્યાં રસોડું ચલાવું, આ કથામાંથી નવરો ન થાવ તો મને કે વાંધો નહીં, તમારે તો ખાલી તમારા નામનું ડ્રાફ્ટ મોકલીશ, તમારે પૈસા આ ભાઈઓને આપી દેવાના, બાકી ચલાવશે તો બધા મહુવાના ભાઈઓ છે. પણ મેં તો મને શું કરવા વચ્ચે રાખે છે, પૈસાનો ડ્રાફ્ટ સીધો એના નામો જ તમે મોકલો એમ. ત્યારે મને કાકુભાઈ કહે છે કે સ્વામી છોટુભાઈ શેઠ છે ને એ ખાસ હું એને વડીલ તરીકે માનું છું અને એ તમારા સ્વામિનારાયણના આશ્રિત છે. કે રૂપિયાના 2 અડધા છે ને એ આખું જગત ખોળતું હોય, રૂપિયાના 2 અડધા છે એ તો આખો જગતનો ક્રમ છે કે રૂપિયાના 2 અડધા મળે. પણ સ્વામિનારાયણ વાળા જે રૂપિયાના 3 અડધા ખોળે છે. સ્વામિનારાયણ વાળા રૂપિયાના 3 અડધા ખોળે. એટલે મેં રૂપિયાના 3 અડધા ખોળવાનો પ્રયાસ કર્યો છે છોટુભાઈ શેઠના માધ્યમથી. કે બધું કેમ તો મને કહે સ્વામી હું ડાયરેક્ટ જો એના નામનો ડ્રાફ્ટ મોકલું તો એ લોકો પૈસા ગરીબના રસોડામાં જ વાપરવાના છે અને એનું જે કંઈ મને ફળ કુદરતના ન્યાય પ્રમાણે મળવાનું એ મળવાનું છે. પણ હું તમને ડ્રાફ્ટ પહેલા મોકલો તો તમે તો સાધુ છો ને, તો તમને ડ્રાફ્ટ મેં મોકલ્યો એટલે એ તમને આપવાનું તો પુણ્ય મને મળ્યું જ ને, તમે રાજી થાવ ને. આ વાણિયા કેટલા પાખા હે. આ સ્વામિનારાયણ વાળા રૂપિયાના 3 અડધા ખોળ્યા. તો હું તમને ડ્રાફ્ટ આપું એટલે મેં ડોનેશન તમને કર્યું કહેવાય, એટલે એનું મને ફળ મળે. તમે લઈને પાછા રસોડામાં આપો એટલે એમાંથી બધા જમે એટલે એનું પાછું મને મળે. કે તો મફત જ્યાં મળે છે એની આપણને કિંમત ન હોય. એ રસોડું ચાલતું હતું. મને યાદ છે લોકો ઘણીક વાર મંદિરે આવીને મને ગાળ્યો ભાંડી જતા હતા, તારા બાપનું રસોડું છે, આજ ભાત હારો નહોતો, આજ આ દિવસ હતો તો સ્વીટ બનાવ્યું નહોતું. હું ગળે આવી ગયો હતો. પણ એક સંસ્કૃતિના નિયમો મગજમાં બરાબર ફિટ કર્યા હતા કે જેમ દર્દી હંમેશા રાડ્યું જ નાખતો હોય છે, પગ ભાંગી ગયો ને ડોક્ટર ચડાવે ને તેલો દર્દી રાડ્યું નાખતો. ડોક્ટરને ઘણા બધા પાંડવાયા, તું જમ છો, તું મને જોડી દે, મારે મરી જવું, મારો પગ નથી ચડાવવો. અમે નક્કી કરી રાખ્યું છે કે જેમ દર્દીનો પગ ચડાવીએ ત્યારે દર્દી ડોક્ટરને ભાંડતો હોય એમ ગરીબ માણસો બિચારા ભાંગેલા છે ભાંડે તો એમાં હામું નહીં જોવું. ગરીબ માણસો કદાચ અકળાઈ જતા હોય તો ડાયા માણસો એમાં જરાય અકળાવવાની જરૂર નથી, કારણ કે એની ગરીબી, એની લાચારી, એની મજબૂરી એને બોલાવી નાખતી હોય છે. તો 108 નામ, એની એક માળા, એક પાઠ, એવા કાયમને માટે 11નો ડોઝ લેવાની ભલામણ કરી. ડોક્ટર ડોઝ આપે ને
પછી એમ કે આ 2 કેપ્સ્યુલ સવારે 2 સાંજે અને આ રીતે લેજો એમ. હવે એક દિવસ લઈએ ને ત્યાં ઓલું ટેમ્પરેચર ઓછું થઈ જાય એટલે પછી આપણે બીજે દાડે લઈ જ નહીં પાછા. હવે એક દિવસ ડોઝ લીજો, એના મેડિકલના નિયમ પ્રમાણે બેક્ટેરિયા અનકોન્શિયસ થયા, અને અનકોન્શિયસ થયા એટલે ટેમ્પરેચર ડાઉન ઉઈ ગયું. હવે તમે ડોઝ પૂરો જો કરો તો અનકોન્શિયસ થયેલા બેક્ટેરિયાઓ હોય મરી જાય, નહીં તો મરે નહીં. હવે એટલે અનકોન્શિયસ થયા એટલે ફેવર ઉતરી ગયો, એટલે આપણને એમ લાગે કે હવે દવાની કઈ જરૂર જ નથી, એટલે ન લઈ તો વળી ઓલા અનકોન્શિયસ થયેલા બેક્ટેરિયા એ 15 દાડા થાય ને ત્યાં વળી પાછા સચેત થાય, ગ્રોસ થાય, અને વળી ટેમ્પરેચર આવે પાછું. ડોઝ પૂરો લેવો જોઈએ. ડોઝ જે ડોક્ટરે આપ્યો હોય પૂરો લેવો જોઈએ. પૂરો ડોઝ લઈએ તો જ બેક્ટેરિયા મરે, નહીં તો મરે નહીં બેક્ટેરિયા. એમ રામાયણે ડોઝ જે બતાવ્યો છે, ડોઝ પૂરો લેવો જોઈએ તો જીવનમાં સહારો મળે, નહીં તો નહીં મળે. એટલે 11નો ડોઝ લેવાની ભલામણ કરી છે. તો 5 માળા, 5 પ્રદક્ષિણા, 5 દંડવત અને 11 પાઠા મિનિમમ ડોઝ તમે લેશો ને તો આપણા હિન્દુ ધર્મ ગ્રંથો એમ બાહેંધરી આપે છે કે તમને અન્ન, વસ્ત્ર અને આશરો એનાથી કોઈ દી નુકસાની નહીં આવે. આ 2 જણાએ નિયમ લીધેલો, રાજાએ મંત્રીએ. હું તો સુંદરકાંડનું લેસન આપું છું. આ લેસન એટલે તમને વિસ્તારથી આપું છું કે આખા સુંદરકાંડનો આ હાર્દ કહેવાય છે. લેસન એ આખાનું હાર્દ ગણાય છે. એમ સરવૈયું છે ને, એ આખો રોજમેળ જે હોય છે એ રોજમેળનો અંતિમ નિર્ણય હોય છે. એ બેલેન્સ શીટ કહેવાય છે. એના ઉપરથી જ રોજમેળમાં શું તમે કર્યું છે એનો આખો ખ્યાલ આવે છે. એટલે બંનેએ નિયમ લીધો કે કાયમ 5 માળા કરવી. આ બાપુ એમ કહે છે કે ધર્મ ગ્રંથો એવું માને છે કાયમ ભગવાનને યાદ કરીને કાર્ય કરશો તો ભગવાન રક્ષા કરશે તમારી. આ બંનેના નિયમો. એમાં એક દિવસ ઓલો મંત્રી આવ્યો હશે એટલે રાજાને કહે છે કે આજ તો કોઈ ફાઇલ નથી. તો રાજા કહે છે ફાઇલ ન હોય તો ચાલો ને જઈએ આ જંગલમાં શિકાર માટે જઈએ કે. તો ભલે મહારાજ. 2 જણા ઘોડા તૈયાર કરીને ગયા શિકાર માટે, પણ શિકાર કાંઈ હાથે આવ્યો નહીં. 1 વાગ્યા સુધી તાપના રખડ્યા, ભૂખ્યા બરાબર થયા, શિકાર હાથે આવ્યો નહીં. પેલો રાજા કહે છે કે મંત્રી તો કે ખબર નહીં આજ અપશુકન થયા, શિકાર કોઈ હાથે આવ્યો નહીં, રખડી રખડીને ઘોડાય થાક્યા ને આપણે થાક્યા, તરસે બહુ લાગી ને ભૂખે બહુ લાગી છે. પેલો મંત્રી કહે છે કે આગળ જો કોઈ તળાવ હોય ને તો પાણી પીને ઘડીક વિશ્રાંતિ લઈ. એમાં કોઈ તળાવ મળ્યું એટલે 2 જણા ઘોડાને બાંધ્યા છે, છાંયડે બેઠા છે. પેલો મંત્રી કહે છે કે પાણી તો મળ્યું પણ લોનું જંગલમાં થોડુંક આટા મારું, ક્યાંક ફળ મળે તો. એ મંત્રી ગયો એટલે 1-2 ફળ ક્યાંક મળ્યા છે લઈ આવ્યો. એ ધોઈને ઓલા રાજાને આપ્યો. ઓલો રાજા પેલું ફળ ખાવા જાય ગયો ને ત્યાં ઓલી છરીતીની આંગળીમાં વાગી. એ વાગી એટલે આંગળીનું સેટ ટેરવું જ કપાઈ ગયો આખો, એટલે લોહીની ધાર થઈ. લોહીની ધાર થઈ એટલે પેલો રાજા કહે છે કે મંત્રી આપણે ઘણા સમય પહેલા એકવાર કથામાં ગયા હતા અને એ ટાઈમે એક સ્વામીજી એવી વાત કરી હતી, સનાતન ધર્મ એવું કહેવા માંગે છે કે ભગવાનને યાદ કરીને કોઈ કાર્ય શરૂ તમે જો કરો તો ખરેખર ભગવાન તમારી એમાં રક્ષા કરે છે. તો આ ફળ ખાતા પહેલા મેં સમારવા માટે હાથમાં લીધું ને તરત મેં ભગવાનને યાદ કર્યા હતા, પછી જ આને ચપ્પુ અડાડ્યું હતું, પણ એ છાલ ઉતારતા મારું તો આંગળીને ટેરવું ખપાઈ ગયું. ભગવાનને યાદ કરવાથી ફાયદો તો નુકસાની થઈ. એમ પેલા પ્રધાન કહે છે કે સ્વામીજી જે કહે ને સાચું કહે, કારણ કે એ ધર્મ ગ્રંથો ભણેલા હોય છે કે. તો કે ભણેલા હોય છે પણ આમાં તો મને નુકસાની થઈ દેખાય, આંગળીને ટેરવું કપાઈ ગયું છે. તો પેલો કહે છે કે એ ભગવાને જે કર્યું છે હારા હાટું જ કર્યું હશે, માનો ને ભગવાનનું નામ લઈને ચાલુ કર્યું ને તો આંગળીનું ટેરવું કપાણું એમાંય પણ આપણું કઈક હિત જ ભગવાન કરશે. અને ઓલા રાજાનો મગજ ગયો. એક તો ભૂખ્યો હતો, આંગળીનું ટેરવું કપાઈ ગયું તો ને એમાં કહે છે ભગવાને જે કર્યું કઈક હારા હાટું કર્યું હશે. એ રાજા કહે છે કે આવી તારી અક્કલ,
આંગળી કપાઈ ગઈ તો કહે છે ભગવાન હારા માટે કરે, ગેટ આઉટ, અહીંથી તું હાલતો જ થા. તારા જેવા બુદ્ધોને રાજમંત્રી બનાવવામાં મેં નુકસાની કરી, તું અહીંથી વયો જ જા, આજથી તને સસ્પેન્ડ કરી નાખું છું. મંત્રીને તો રાજા ખીજવાઈ ગયો, મંત્રી તો ઘોડું લઈને ચાલ્યો ગયો. હવે ઓલો રાજા કંઈક ઔષધિ હશે લઈને જ્યાં પાટો માથે બાંધે ત્યાં પાછળથી કોઈએ કાઠલો ઝાલ્યો. જ્યાં બાજુમાં જોવા જાય ત્યાં બે સાઈડ માંથી બે જણા એ ગંધ દીધી લઈ કાઠલો જાલીને કર્યો ઉભો રાજાને. ચાલ કે પેલો રાજા કહે છે પણ તો કે બિલકુલ અવાજ ન કરીશ, કે તને લઈ જાવો છે માતાજીના મંદિરે. અમારી ગેંગનો જે મેઇન સૂત્રધાર છે ને એને બાધા રાખી હતી કે અમે જો આ કાર્યમાં સફળ થશું તો 32 લક્ષણા માણસો છે એના માથા ચડાવશું. એ કાર્યમાં અમે સફળ થયા, એટલે 32 લક્ષણા માણસો ચડાવવાતા. 32 લક્ષણાનું લિસ્ટમાં તું તારો મંત્રી 2 જ આવ્યા, બીજું કોઈ છે જ નહીં આખા જિલ્લામાં. અમે 6 મહિનાથી તમારા બેયની પાછળ ફરીએ છીએ, પણ કોઈ મોકો મળતો નહોતો. તો એક છટકી ગયો, એક હાથ આવ્યો કે ઓલો પ્રધાન છટકી ગયો, નહીં તો આજ 32 ચડાવત કે તને લઈ જાવો છે માતાજીના મંદિરે. હવે સહેજ આગો પાછો ખસ્યો ને તો 2 બાજુ ગનો છે ભરેલી. રાજાને એમ થયું મરી ગયો, હવે શું થાય. એ લઈ ગયા માતાજીના મંદિરે, માતાજીની સામે ઉભો રાખ્યો, પૂજા ચાલુ થઈ. ત્યાં ઓલો પૂજારી કહે છે કે આને આંગળીએ પાટો હું બાંધ્યો છે. રાજા કહે છે કે હું ફળ ખાવા ગયો ને એમાં સહેજ વાગ્યું એટલે આંગળી કપાઈ ગઈ. આંગળી કપાઈ ગઈ તારી? તો ગયા પાટો ખોલ્યો તો આગળનો ભાગ સહેજ કપાઈ ગયેલો. પેલો પૂજારી કહે છે કે 32 લક્ષણો ચડાવાય, આ 31 થયો, ખંડિત થયો. આ તો ખંડિત બલિદાનમાં કામ ન લાગે, મડાન કાઢી મૂકો. રાજાને કાઢી મૂક્યો, અને કાઢી મૂક્યો ત્યારે રાજાને એમ લાગ્યું કે વાહ વાહ, ખરેખર 5 માળાએ મારું માથું જે કપાવવાનું હતું એને બદલે સહેજ આંગળી હતી આ પારી પાડી દીધું. આજ મારું માથું કપાવવાનું હતું, પણ 5 માળાએ ભગવાને મારી કેવી રક્ષા કરી. સહેજ આંગળીનું ટેરવું જ કપાણું, મારું માથું બચી ગયું. મહેલમાં આવીને તરત બોડીગાર્ડને કહે છે પેલા મંત્રીને બોલાય. મંત્રીને કહે છે મહારાજ બોલાવે ત્યાં મંત્રીને તો ધોતિયું છૂટી ગયું કે રાજા ખીજવાઈ ગયો છે, મને સસ્પેન્ડ કર્યો છે, ચોક્કસ મને ફાંસી ચડાવશે. મંત્રી આવ્યો એટલે રાજા કહે છે કે મંત્રી, ખરેખર પેલા સ્વામીજીએ વાત કરી હતી કે સનાતન ધર્મના ગ્રંથો એમ કહે છે કે હરેક કાર્યમાં ભગવાનને યાદ કરીને કાર્ય શરૂ કરશો તો ભગવાન તમને કોઈ ને કોઈ રીતે મદદ કરીને પાર પાડશે. મેં તો 5 માળા કરી, ફળ કાપવા વખતે ભગવાનને યાદ કર્યા એટલે આંગળી કપાણી મારું માથું બચી ગયું, પણ તને શું ફાયદો થયો 5 માળાનો? તો મંત્રી કહે છે મને પણ મહાન ફાયદો થયો. મહારાજ તમે કહો છો ને 32 લક્ષણા ચડાવવાના હતા, જો હું ન્યાન્યા હોત ને તો તમને તો એ લોકો છોડી દેત કે આંગળી કપાઈ ગયેલી, એક મને ચડાવી જ દેત ને. તમે ખીજવાણા મારું મંત્રી પદ જયારે લઈ લીધું ત્યારે મને ઘણું દુઃખ થયું. મને એમ થયું કે હું કથા મુકરવાઈ ગયો. એમ કથામાં ગયો ને મેં મહારાજ પાસેથી સાંભળ્યું ત્યારે મેં રાજાને સલાહ આપીને કે ભાઈ ભગવાન જે કરે છે એ આપણા હારા માટે કરતા હશે. આ હારા માટે થયું મારું મંત્રી પદ ગયું, પણ હવે મને એમ દેખાય છે 5 માળાએ ખરેખર મારું માથું બચાવી લીધું. તો સુંદરકાંડનું લેસન એમ કહેવા માંગે છે, હનુમાનજી મહારાજની આ કથા એમ કહેવા માંગે છે કે કોઈ પણ કાર્ય શરૂ કરો ત્યારે જેના જે ઈષ્ટદેવ હોય બસ એને યાદ કરીને પછી કાર્ય શરૂ કરશો, ભગવાન તમને સહી સલામત પાર પાડશે. તમને દેખાશે ખરું ડૂબી જાય, ડૂબી જાવ, ડૂબી ગયા, ડૂબી જાવ, પણ તમને રખડી જવા નહીં દે.
તમે જે રોડ ઉપર આવી જવાના હશો એને બદલે નફામાં થોડીક નુકસાની થાય, પણ તમારી મૂળગી મૂડી તમને નહીં જવા દે આટલું તો ચોક્કસ કરશે. તો સુંદરકાંડનું લેસન, કોઈ પણ કાર્ય છે ભગવાનને યાદ કરીને કરો. એટલે સુંદરકાંડની પહેલી ચોપાઈ, બાર બાર રઘુબીર સંભારી, તાર કેવું પવન તનય બલ ભારી. બાર બાર રઘુબીર સંભારી, તાર કેવું પવન તનય રઘુબીર સંભારી, તાર કેવું પવન તનય બલ ભારી. બાર બાર રઘુબીર સંભારી, તાર કેવું પવન તનય બલ ભારી. તાર કેવું પવન તનય બલ ભારી. તાર કેવું પવન તનય બલ ભારી. બાર બાર રઘુબીર સંભારી. હનુમાનજી મહારાજ હવે સાગરને કિનારે 400 ગાઉનો જે સાગર છે એને છલાંગ મારવા માટે તૈયાર થયા છે. યુદ્ધપતિઓને ખ્યાલ આવ્યો છે સંપાતિ થકી કે સીતાજી અશોક વાટિકામાં બિરાજે છે. બીચમાં 400 ગાઉનો સાગર પડ્યો છે. બીજો મોટો જટિલ સવાલ તો એ હતો કે કદાચ 400 ગાઉનો સાગર કોઈ શક્તિશાળી યુદ્ધપતિ છલાંગ મારીને સામે પાર જાય, છતાંય પણ લંકાની અંદર પ્રવેશ કરવો એ તો ગહનમાં ગહન બાબત છે આખી. અને કદાચ લંકાની અંદર કોઈ યુદ્ધપતિ પ્રવેશ કરી જાય, ફિર ભી સીતા સુધી પહોંચવું એ તો લોઢાના ચેણા ચાવવા કરતાંય પણ કઠિન બાબત છે. યુદ્ધપતિઓએ નક્કી કર્યું કે આ કાર્ય હનુમાનજી સિવાય ન થાય. અંગદે પોતાની જાત ખસેડી લીધી એક બાજુ, નહીં તો અંગદ જઈ શકે એમ હતા. પણ અંગદે બાનું કાઢ્યો, હું જાઉં ખરો પણ અડધો રસ્તો કપાય ને અડધામાં મને શંકા છે. દ્વિધ નામનો વાંદર, દ્વિધ વાંદરની તાકાત રામાયણકારે લખી છે. એ પૂંછનો ગોછ જ્યારે ઉછાળતો તો આકાશમાં વાદળ વિખરાઈ જતા. એ પૂંછનો ગોછ જ્યારે ઉછાળે તો પવનનું એટલું એક ઘર્ષણ થતું કે જેમ મેઘમાંથી વિદ્યુત પ્રકાશ થાય એમ પૂંછ અધ્ધર જાય તો આકાશમાં વીજળી થતી. દ્વિધ નામનો વાંદર કહે છે કે હું જઉં તો ખરો જાંબુવાનજી, પણ મને લાગે છે પાછા આવવામાં તકલીફ મને ચોક્કસ પડે. સૌ પોતાની જાતને કોઈને કોઈ બાનું કાઢીને મીડા ખસેડવા. દરેક યુદ્ધપતિને એમ લાગે છે કે લંકામાં જઈને સીતાજીની શોધ લાવવી એ ખાલી તાકાતનું કામ નથી, બુદ્ધિનું પણ કામ છે. બુદ્ધિ ને બળ આ બેના સુભગ સંયોગ સિવાય સીતાજી સુધી પહોંચવું એ શક્ય નથી. એટલે હનુમાનજી મહારાજ જ આ કાર્ય માટે યોગ્ય છે. અને જાંબુવાનજી એમ કહે છે સહી બાત, જ્યારે ઋષમુખના શિખર ઉપરથી આપણને વિદાય આપી ત્યારે સરકાર હનુમાનજીનો હાથ ઝાલી અને એક વૃક્ષની ઘટામાં લઈ ગયા. કે જાંબુવાનજી કહે છે કે मैंने ध्यान से देखा था કે સરકાર હનુમાનજીને ક્યાં લઈ જાય છે. વૃક્ષની ઘટામાં લઈ ગયા પછી મારુતિના ખભા પર હાથ મૂકી સરકારની આંખના આંસુ બહેતા હતા. ત્યારે સરકારની આંખમાંથી બહેતા આંસુ એની સાથે મોઢામાંથી શબ્દો નીકળતા હતા. કહે હું તો કછું દુઃખ ઘટી હોય, કાહુ કહું કોઈ જાનત નાય. કહે હું તો કછું દુઃખ ઘટી હોય, કાહુ કહું કોઈ જાનત નાય. કહે હું તો કછું દુઃખ ઘટી હોય, કાહુ કહું કોઈ જાનત નાય.
કछु દુઃખ ઘટી હોય. હનુમાનજીને એમ કહે છે, મારુતિ, સીતાજી પંચવટીમાંથી ગયા પછીથી કઈ રીતે હું દિવસો પસાર કરું છું એ તો બસ હું જ જાણું છું. મારુતિ, દુઃખ ઓછું કરવાનું એક સાધન છે કે કોઈને કહેવામાં આવે. કોઈ વ્યક્તિને બાદ ભીડી એની છાતી પર માથું મૂકીને રડવામાં આવે તો દુઃખ થોડુંક ઓછું થાય. વ્યક્તિની આગળ દુઃખ કહેવાથી દુઃખ ઓછું થાય. વ્યક્તિના ખોળામાં માથું મૂકીને રડવાથી દુઃખ ઓછું થાય. પણ હું કોની છાતી પર માથું મૂકીને રડી શકું? હું જો રડવા જાઉં તો લખન ધીરજ ખોઈ બે. કોને કહી શકું? કાહું કહું કોઈ જાનત નહીં. મારુતિ, આ દુઃખને હું પી જાઉં છું. આંસુને બહાવવા બહુ સહેલા છે, લેકિન આંસુને પી જવા એ બહુ અઘરી બાબત છે. આંસુ બહાવવા એ બહુ સહેલી બાબત છે, લેકિન આંખોમાં આંસુને રોકી લેવા ये तो बहु अघरी बाबत है। बह जाए उसी का नाम तो आंसू कहते हैं, लेकिन रुक जाए उसी का नाम तो अंगारे कहते हैं। जे आंसू रोकाई जाए छे तो अंगारा बनी जाता होय छे। जांबवान कहे छे, मैं ध्यान से देख रहा था और सुन रहा था। आटलू कहीं पछी प्रभुए आंसू साफ करे, आंगળી માંથી વીટી કાઢી અને વીટી મારુતિને એટલે હું એમ માનું છું કે પ્રભુએ મારુતિને નક્કી કરી લીધા છે, નહીં તો વીટી મને નલ તેમને નીલ તમને અંગત તમને તમને કેમ કોઈને ન આપી? આજે આખી ટીમ છે, ટીમના કમાન્ડર તરીકે તો અંગતજી છે, તો અંગતને આપવી જોઈએ ને વીટીએ। આ બધાયમાં વ્રત તો જાંબુવાનજી કે હું છું, તો મને આપવી જોઈએ ને। પ્રભુએ જ્યારથી વીટી હનુમાનજીને આપી છે ત્યારથી મેં નક્કી કર્યું છે કે સીતાજીની શોધ મારુતિ જ કરી શકશે। अंगद नल नील द्विविद बधा गए छे, सही बात जांबुवान जी, सही बात। तो के हनुमान जी क्या छे? हनुमान जी एक पहाड़ना शिखर पर बैठा बैठा भगवान नु ध्यान लगावीने धून करी रह्या छे। आ सारा ये युद्धपतिओ त्यां आव्या छे। हनुमान जी महाराज ने जागृत करवाने वास्ते मंगलमी प्रार्थना करी छे। आप भी गाइए। मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन, नहीं मंगल मूर्ति मारुति नंदन, नहीं मंगल सकलय मंगल मूल निकंदन, सकलय मंगल मूल निकंदन, सकलय मंगल मूल निकंदन, सकलय मंगल मूल निकंदन, मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति पवन तनय संतन हितकारी, पवन तनय संतन हितकारी, पवन तनय संतन हितकारी, पवन तनय संतन